નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ જ્ઞાન સાધના, જે ધોરણ 8ની અંદર શિષ્યવૃત્તિ માટે પરીક્ષામાં પૂછાતું હોય છે, જેમાં વિષય છે ગણિત અને તેમાં મુદ્દો છે વર્ગ અને વર્ગમૂળ. તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો, તમારે આ વિડીયો જોઈને તમે જ્ઞાન સાધનાની પરીક્ષા તમે પાસ કરશો તો તમને ધોરણ 12 સુધીમાં 95,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે. તો તમે સરળતાથી તમે અભ્યાસ કરી શકો છો એ શિષ્યવૃત્તિ દ્વારા. તો બાળકો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવે છે કે જે સંખ્યાના એકમનો અંક 7 હોય તેવી સંખ્યાના વર્ગનો એકમનો અંક શું થાય? તો જે સંખ્યાના એકમનો અંક 7 હોય તો 7 7 49. તો 49 જે ખરા એના એકમનો અંક કેટલો આવ્યો? 9. તો આપણો જવાબ આવશે સી બરાબર 9. બીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં? તો પૂર્ણ વર્ગ ના હોય એવી સંખ્યા કઈ? તો બાળકો, આની અંદર જોઈએ તો બી બરાબર 1057 સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં. બાકી બધી સંખ્યાઓ કેવી પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. ત્રીજો પ્રશ્ન બાળકો, આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે. 1 3 5 7 9 11 નો સરવાળો કેટલો થાય? તો સરવાળો કર્યા વગર વર્ગના નિયમ મુજબ સરવાળો કેટલો થાય? તો આપણે આનો સરવાળો કરવાનો છે. તો આપણે આ રીતના સરવાળો કરવા જઈએ તો બહુ વાર લાગે. તો અહીંયા જો આપણે ટોટલ મારીએ 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25 ને 11 36 થાય. કેટલો થાય? તો જવાબ આવશે એ બરાબર 36. એ રીતે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. 25 નો વર્ગ અને 26 નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે? તો અહીંયા 25 અને 26 આપ્યા છે, તો વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે? તો આની અંદર આપણે જોઈએ તો 26 ઓછા 25 વત્તા 25 કરીએ એટલે કેટલી થાય સંખ્યા? 51. એમાંથી એક ઓછા કરી દેવાના એટલે આપણને જવાબ મળશે 50. તો જવાબ આવશે સી બરાબર 50. એ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ. 0.09 નું વર્ગમૂળ કેટલું થાય? તો 0.09 એનું વર્ગમૂળ 0.03 કે 0.03, તો બી બરાબર 0.3 થાય. એ રીતે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. જેના એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ શોધવાનું સૂત્ર n કૌંસની અંદર n+1 પાછળ 25 લગાવવું. જો રીતના 85 હોય તો 85 નો આપણે વર્ગ શોધવો હોય તો કેટલો થાય? તો 85 નો વર્ગ થાય 7225. તો 85 માટે એકદમ ઈઝી છે. 85 ગુણ્યા 95 કરવાના. તો 5 5 25 અને 8 9 72. તો આ રીતે આપણે વર્ગ શોધી શકીએ 7225. સાતમો પ્રશ્ન. પાયથાગોરિયન ટીપુટી 6 8 માં ત્રીજી સંખ્યા કઈ હશે? તો અહીંયા ટીપુટીની અંદર કીધું છે કે 6 8 હોય અને એની ત્રીજી સંખ્યા કઈ હોય? તો જો 6 નો વર્ગ કેટલો થાય? 36 અને 8 નો વર્ગ 64. આનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? 100. તો 100 કોનો વર્ગ હશે? તો જવાબ હશે સી બરાબર 10. તો આ બેનો સરવાળો કરી દેવાનો વર્ગનો અને આપણે એના પરથી આપણે વર્ગ શોધી શકીએ. તો જવાબ આવશે સી બરાબર 10. આઠમો પ્રશ્ન. એક ચોરસનું ક્ષેત્રફળ 114 ચોરસ સેન્ટીમીટર હોય તો તેની બાજુનું માપ કેટલું થાય? તો અહીંયા 114 એ કોનો વર્ગ છે? તો જવાબ આવશે એ બરાબર 12 નો વર્ગ. તો એના બાજુનું માપ કેટલું થાય? 12 થાય. તો જવાબ આવશે એ બરાબર 12. નવમો પ્રશ્ન. વર્ગમૂળની અંદર 64 ની કિંમત કેટલી થાય? 6400 ની કિંમત, વિદ્યાર્થી મિત્રો. તો 6400 કોનું વર્ગમૂળ થાય? તો 80 નું વર્ગમૂળ થાય. 80 ગુણ્યા 80 કરીએ એટલે 64 થાય. તો જવાબ આવશે બી બરાબર 80. 10મો પ્રશ્ન. વિધાન એ કોઈ એક સંખ્યાના વર્ગ હંમેશા
એકી સંખ્યા જ હોય. વિધાન બી કોઈ પણ બેકી સંખ્યાના વર્ગ હંમેશા બેકી હોય, સંખ્યા જ હોય. તો આમાંથી કયું વિધાન સાચું પડશે? તો જવાબ આવશે સી બરાબર એ અને બંને વિધાનો સાચા છે. 11મો પ્રશ્ન, 500ના વર્ગમાં શૂન્ય સંખ્યા કેટલી હશે? તો 500નો વર્ગમાં શૂન્યની સંખ્યા કેટલી હશે? તો 500નો વર્ગની અંદર આપણે શૂન્યની સંખ્યા 4 હશે. તો 500 ગુણ્યા 500 કરીએ એટલે કેટલા થાય? 25 અને 2 2 2 એટલે શૂન્ય મૂકી દઈએ તો 25 2,50,000 થાય. તો 4 શૂન્ય હશે. 12મો પ્રશ્ન, 121ના વર્ગમૂળમાં અયુગ્મ સંખ્યાઓની ક્રમિક બાદબાકી દ્વારા મેળવી શકાય છે. તો 12મા પ્રશ્નની અંદર અયુગ્મ, તો અયુગ્મ 1 થી 11 સુધી. જવાબ આવશે એ. એ રીતે 13મો પ્રશ્ન જોઈએ. 1.21 ની કિંમત જણાવો. તો 1.21 એ કોનો વર્ગ છે? તો અહીંયા જવાબ આવશે એ બરાબર 1.1. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પાયથાગોરિયન ત્રિપુટી છે? તો આની અંદર આપણે જોઈએ તો 3 4 5 એ બરાબર 3 4 5 આવશે. પ્રશ્ન 15મો, 256નું વર્ગમૂળ શું છે? તો 256 એ કોનો વર્ગ છે? બી બરાબર 16નો. તો આ આપણે વર્ગ અને વર્ગમૂળના દાખલા જોયા. આના જ વિડીયોની અંદર આપણે ઘન અને ઘનમૂળના દાખલા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો આપણે ધોરણ 8ની અંદર છઠ્ઠું પ્રકરણ ઘન અને ઘનમૂળ તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તે જ્ઞાન સાધનાની અંદર પૂછાય છે. અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ. સંખ્યામાં 7ના ઘનનો એકમનો અંક કયો થાય? તો સંખ્યામાં 7ના ઘનનો એકમ 7 7 7 49 49 ગુણ્યા 7 કરીએ એટલે જવાબ આવશે બી બરાબર 343. એટલે કે બી બરાબર આવશે 3. બીજો પ્રશ્ન, 1 થી 1000 સુધીની કુલ કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવેલી છે? તો 1 થી 1000 સુધીની અંદર કુલ 10 પૂર્ણ ઘન સંખ્યા આવેલી છે. બાળકો, આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે, મોસ્ટ આઈએમપી. એ રીતે આપણે આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન, જો કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હોય તો તેનો પૂર્ણ ઘનના એકમનો અંક કયો હશે? તો કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હોય તો તેનો પૂર્ણ ઘન સંખ્યા 2 હશે. તો જવાબ આવશે એ બરાબર 2. ચોથો પ્રશ્ન, 216નો ઘન અને 125નો ઘન એ બેનો ગુણાકાર કેટલો થાય? તો આની અંદર આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે બી બરાબર 30. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો પૂર્ણ ઘન સંખ્યા કઈ નથી? તો અહીંયા આપણે જોઈએ 216 છે, 521 છે, 729 છે. ડી બરાબર 10,000 નથી. છઠ્ઠો પ્રશ્ન, 0.2 નો ઘન કેટલો થાય? તો 0.2 નો ઘન થશે 0.008. તો જવાબ આવશે સી. સાતમો પ્રશ્ન, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે 72 ને ગુણવાથી પૂર્ણ ઘન મળે. તો એવા નાનામાં નાની સંખ્યા કઈ? તો 4 આવશે. બરાબર. કેમ? તો ચોકે ચોકે 16, 16 ચોક 64. અહીંયા જો 2 કરીએ તો 8 આવે. અહીંયા 3 વડે ગણીએ 27 અને 6 વડે ગણીએ તો વધી જાય 216 થાય. એ રીતે આઠમો પ્રશ્ન, 64નો ઘન અને 131નો ઘનમૂળની અંદર જોઈએ તો એનું પરિણામ શું આવે? તો આનું પરિણામ આપણે જોઈએ તો એ બરાબર 4/11. નવમો પ્રશ્ન, એક સમઘનનું ઘનફળ 343 ઘન સેન્ટીમીટર છે તો બાજુની લંબાઈ કેટલી હશે? તો આની અંદર બાજુની લંબાઈ આપણે જોઈએ તો બી બરાબર 7. તો 7નો ઘનમૂળ હશે. 10મો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનો તપાસો અને કોઈ એક પૈકી ઘન બેકી સંખ્યા જ હોય. નંબર 2, પૂર્ણ ઘન સંખ્યાનો અંતિમ 2 શૂન્ય ક્યારેય ના હોય. તો જવાબ આવશે માત્ર 2 સાચું. તો બી આવશે જવાબ. તો અહીંયા શું કીધું છે 11મા પ્રશ્નની અંદર? 1000નું ઘનમૂળ, 27નું અને 125ની તેની કિંમત શોધો.
તો વિદ્યાર્થી મિત્રો આની કિંમત શું થશે? તો 1027 એટલે કે 10 ને 3 13, 13માંથી 5 જાય તો જવાબ આવશે એ બરાબર 8. 12મો પ્રશ્ન, 128 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણઘન બને? તો 128 ને નાનામાં નાની 2 વડે ભાગીએ ત્યારે પૂર્ણઘન મળે તો જવાબ આવશે એ. 13મો પ્રશ્ન, x નું ઘન એટલે કે બરાબર 1331 હોય તો x ની કિંમત શોધો. તો આની અંદર x ની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? તો 1131 એ 11 નો ઘનમૂળ છે તો જવાબ આવશે 11. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા પોતે જ મળે છે? તો જવાબ પોતે 1. એક એવી સંખ્યા છે કે જેનો ઘન કરીએ તો એના એ જ જવાબ મળે, બાકી બધાની સંખ્યાનો જવાબ ઘનમૂળ અલગ મળે. 15મો પ્રશ્ન, 3 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણ ગણ હોય છે. તો આમાંથી 3 ક્રમિક સંખ્યાનો પૂર્ણ ઘન હોય તો એવો જવાબ આવશે b બરાબર 5 નો ઘન તો જવાબ આવશે b. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળના દાખલાની સંપૂર્ણ સમજ જે જ્ઞાન સાધનાની અંદર પૂછાતા હોય છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું આ ટાઈમે. બાય.